નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 છે સંખ્યા, વાસ્તવિક સંખ્યાઓ। એમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 2 નો પહેલો દાખલો છે એ આપણે આજે આ વિડિયો લેક્ચરની અંદર જોવાનો છે। તો પ્રશ્ન 2 માં એવું કીધું છે કે આપેલ પૂર્ણાંકની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે। એટલે પેલા જે જોડી આપેલી છે 26 અને 91 એનો આપણે લસાઅ અને ગુસાઅ શોધવાનું છે। પછી લસાઅ ગુણ્યા ગુસાઅનો ગુણાકાર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરી અને શોધવાનું છે। તો હવે આપણે જોઈએ તો કે પહેલા 26 ના અવયવ પાડીએ તો કે 26 છે એના આપણે અવયવી વૃક્ષ તરીકે છે અવયવ વૃક્ષનો ઉપયોગ કરતા અવયવ વૃક્ષનો ઉપયોગ કરતા એટલે 26 ના અવયવ પાડો તો કે 13 દુ 26 અને 13 એકા 13 થશે। ત્યારબાદ જોઈએ તો કે 91 ના અવયવ પાડો તો 91 ના અવયવ આપણે પાડશું તો કે 13 સત્તા 91 એટલે 7 ગુણ્યા 13। હવે બંનેમાં પહેલા તો ગુસાઅ શોધીએ તો કે ગુસાઅ 13 અને 26 ના સોરી 26 અને 91 ના તો કે 13 આવશે। રેડી। હવે જોઈએ તો કે ગુસાઅ શોધાઈ ગયો। હવે લસાઅ 26 અને 91 તો 26 અને 91 ના લસાઅ શોધવા માટે બધાનો ઉપયોગ થશે। તો આપણે જોઈએ તો કે લસાઅ શોધવા માટે 2 ગુણ્યા 7 ગુણ્યા 13 2 ગુણ્યા 7 એટલે 14 14 ગુણ્યા 13 14 ગુણ્યા 13 તમે કરશો એટલે 182 આવશે। હવે ગુસાઅ અને લસાઅ આપણને મળી ગયા છે તો હવે આપણે શોધવાનું છે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો લસાઅ ગુસાઅ કેટલો મેળવો તો કે 13 ગુણ્યા 182 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે 26 ગુણ્યા 91। હવે 13 ગુણ્યા 182 કરશો 13 ગુણ્યા 182 એટલે 2366 આવશે અને 26 ગુણ્યા 91 કરશો તો પણ એ જવાબ આવશે એટલે 2366 એટલે કે ઇક્વલ ટુ છે એટલે કે બંને છે સમાન છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।